થરાદ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં એક દિવ્યાંગ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવીને લોકશાહીના પર્વમાં નવો ઉત્સાહ જગાડ્યો છે। થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે એક અનોખો અને પ્રેરણાદાયક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વોર્ડ નંબર 1માં પ્રથમ વખત એક દિવ્યાંગ ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી છે। આ ઉમેદવારે ખાસ કરીને શિવનગર વિસ્તારના વિકાસને મુખ્ય એજન્ડા બનાવીને મેદાનમાં ઝંપલાવ્યું છે અને રસ્તા, પાણી તેમજ સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। મહત્વની વાત એ છે કે જ્યારે આ દિવ્યાંગ ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા ત્યારે ચૂંટણી અધિકારી એસજી મેર દ્વારા એક વિશેષ ઉમદા વ્યવસ્થા કરવામાં આવી હતી। દિવ્યાંગ લોકોને ફોર્મ ભરવામાં કોઈ જ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, જેની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે। દિવ્યાંગ હોવા છતાં સમાજ સેવા માટેનો આવો અદમ્ય જુસ્સો જોઈને સ્થાનિક મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઉમેદવારીએ થરાદના રાજકીય વાતાવરણમાં એક નવો જ રંગ ઉમેર્યો છે અને લોકોમાં તે ચર્ચાનો વિષય બની છે। વહીવટીતંત્રની સંવેદનશીલતા અને દિવ્યાંગ ઉમેદવારની હિંમતને કારણે થરાદની આ ચૂંટણી લોકશાહીમાં સૌના સમાન અધિકારનો એક ઉત્તમ સંદેશ પાઠવી રહી છે।